પપ્પાએ કપડા મેસિંગ કરીને આવી ગયો રાજકોટના મેંગો માર્કેટમાં રખડીને બોલાવી તરબૂચની બાકાજીકી. તો એમાં થયું એવું, જવાનું છે રાજકોટ એટલે ધોળું શર્ટ પહેરીને બ્રેજુડી મેસિંગ કરીને બેહી ગયો બ્રેજુડીમાં, કેમ કે આજ ગાડી ચલાવશે ફાધર. બ્રેજુડી થઈ ગઈ હાલતી, બધાને કપડા મેસિંગ થઈ ગયા એટલે બ્રેજુડીના વાહેલા પગમાં લગી ગયો કાંટો. પછી બે ઠેકાણે પાટો બાંધીને ચડાવી ઉભા રોડે આવી ગયા સીધા રાજકોટ RTO એ. લાયસન્સ ની લાઈન બહુ લાંબી હતી ને એટલે ખરા બપોરે પીધી ઊની ચા પીને સીધો બેહી ગયો ડ્રાઈવર સીટ ઉપર ને બ્રેજુડી આવી ગઈ મારા હાથમાં એટલે પોગાડી દીધો મેંગો માર્કેટમાં. મેંગો માર્કેટમાં બે ત્રણ ચક્કર મારી લીધા ને આયાત નકરી હાફૂસ જ દેખાય છે. રાજકોટ વાળા જરા કોમેન્ટ કરો તો તમે કેસર કેરી કેમ નથી ખાતા? मैं नहीं बताऊंगा. જો આને કહેવાય દાડેમ ને પપ્પાએ આ બાજુ ગોતી કેસર કેરી. આખા મેંગો માર્કેટમાં આટા માર્યા પણ છેવટે લેવી પડી રોડ ઉપરથી. અભી હમ આજે બકાલન માર્કેટમાં આયા જોવા મળતી ઘોલરા મરચાં. આનું નામ તમે કોમેન્ટમાં જણાવો. ધીસ ઇઝ તરબૂચનું માર્કેટ ને અહીંથી લઈ લીધા આપણો પસામણ તરબૂચ ને નાઈન બાકાજી કે બોલાવી દીધી. તરબૂચ ખાઈને રાજકોટ થી ભાઈ જેવા ભાઈબંધ ને ગાડીમાં બેહાડીને થઈ ગયા પાછા ઘર બાજુ હાલતા. જસદન આવીને ગાડી બારું નીકળ્યો પણ એકચ્યુઅલી તડકો બહુ હતો ને એટલે પાછો બેહી ગયો. હવે તમારી પેઢીઓ પગરખા વગરની રખડતી ને અમે નજરે જોયેલી. ઘરે આવીને મેં કેરીની બાકાજી કે બોલાવી દીધી. હાલો તમે તે ફોલો કરીને બાકાજી કે બોલાવી દો.